પીએમ નરેન્દ્ર મોદીએ 4 અમૃત ભારત એક્સપ્રેસને આપેલી લીઝંડી. ન્યૂ જલપાઈગુડી અને અલીપુરદ્વારથી નવી ટ્રેન સેવાઓ થઈ શરૂ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉત્તર બંગાળને દેશના અન્ય ભાગો સાથે જોડતી 4 નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડી અને અલીપુરદ્વાર જેવા મહત્વના રેલવે મથકો પરથી શરૂ થયેલી આ નવી ટ્રેન સેવાઓ રેલવે કનેક્ટિવિટીના ક્ષેત્રે એક મહત્વનું સીમાચિહ્ન સાબિત થશે. આ ટ્રેનોના શુભારંભ સાથે જ આ વિસ્તારના મુસાફરોને લાંબા અંતરની મુસાફરી માટે એક નવો અને સુવિધાજનક વિકલ્પ પ્રાપ્ત થયો છે. સામાન્ય નાગરિકોની સુવિધાને કેન્દ્રમાં રાખીને તૈયાર કરેલી અમૃત ભારત ટ્રેનો આધુનિક ટેકનોલોજી અને વિશેષ સુવિધાઓથી સજ્જ છે. આ નવી ટ્રેનો શરૂ થવાથી ઉત્તર બંગાળના પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે, તેવી વિદ્યાર્થીઓ અને શ્રમિક વર્ગને દેશના અન્ય મહાનગરો સુધી પહોંચાડવામાં સરળતા રહેશે. રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર અલીપુરદ્વાર અને ન્યૂ જલપાઈગુડી વ્યુહાત્મક રીતે મહત્વના સ્ટેશનો હોવાથી અહીંથી નવી ટ્રેનો શરૂ કરવાથી સમગ્ર પ્રદેશના આર્થિક વિકાસને ગતિ મળશે. આ પ્રસંગે વડાપ્રધાન ભારતીય રેલવેના આધુનિકરણ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે રેલવે નેટવર્કનું વિસ્તરણ એ વિકસિત ભારતના સંકલ્પનો એક અભિન્ન ભાગ છે. ઉત્તર બંગાળ એ પૂર્વોત્તર ભારતનું પ્રવેશદ્વાર હોવાથી અહીંની માળખાગત સુવિધાઓનો વિકાસ અગ્રતાક્રમે છે. સ્થાનિક જનતાએ પણ સરકારના નિર્ણયને આવકારીને આનંદની લાગણી વ્યક્ત કરી હતી, કારણ કે લાંબા સમયથી આ રૂટ પર વધુ ટ્રેનોની માંગણી કરવામાં આવી રહી હતી.